નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ લાઈવ. આપની સાથે હું છું વિધિ. વાત કરીએ અત્યારના સૌથી અગત્યના સમાચારની. અત્યાર સુધી આપણે વાત કરતા આવ્યા છે કે 26 લોકસભા બેઠક પર ચૂંટણી થશે, પણ હવે 25 પર થશે, કારણ કે સુરતની જે બેઠક છે તે બિનહરીફ જાહેર થઈ છે. આ મોટા સમાચાર. આજે દિવસ દરમિયાનનો અલગ અલગ ઘટનાક્રમ સામે આવ્યો અને હવે ભાજપના મુકેશ દલાલ બિનહરીફ. આ મોટા સમાચાર છે. આપણે જાણકારી આપી દઈએ કે પાછલી કેટલીક કલાકોમાં પ્યારેલાલ ભારતી જો બીએસપીના ઉમેદવાર હતા તેઓ ઉમેદવારી પરત ખેંચશે કે નહીં તેની ચર્ચાઓ ચાલી રહી હતી, ત્યારે તેમણે ઉમેદવારી પરત ખેંચી લીધી. અન્ય તમામ જે અપક્ષ હતા તેમણે પણ ઉમેદવારી પરત ખેંચી અને મતદાન પહેલા જ એક બેઠક ભાજપે મેળવી લીધી છે. આપ દ્રશ્યમાં જુઓ, આ નવી ટર્મના પહેલા સાંસદ છે કે જે હવે નક્કી થઈ ગયા છે, કારણ કે આ બેઠક બિનહરીફ થઈ ગઈ છે. સુરતની આ બેઠક કે જે બિનહરીફ થઈ છે. ત્યારે સુરતની આ બેઠકને વધુ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. જે આખો ઘટનાક્રમ સામે આવ્યો છે તેને લઈને અત્યારે વાત કરવા માટે કિંજલ આપણી સાથે અત્યારે ન્યૂઝરૂમમાં ઉપસ્થિત છે. કિંજલ, સુરતની જો વાત કરવામાં આવે તો એવું તે શું થયું, એવી તે શું જરૂર પડી કે આખરે આ આખો ઘટનાક્રમ સર્જાયો અથવા તો કંઈક પાછળથી રંધાયો? વિધિ, જો ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ હંમેશા સરપ્રાઇઝ ફેક્ટર અને શોકિંગ ફેક્ટર બંને ભાજપમાં રહે છે. આ વખતે આપ જુઓ તો કેન્દ્રની અંદર 400 બેઠકની રજૂઆત છે તે થયેલી છે. એક કહી શકાય એલાન છે, ખુદ વડાપ્રધાને કર્યું છે. તમામની વચ્ચે તો આપ કહી શકાય કે અડધો ગ્લાસ ખાલી છે, અડધો ગ્લાસ ભરેલો છે. ભાજપ માટે આ વિન વિન સિચ્યુએશન એવી રીતે થઈ કે પહેલું કમળ ગુજરાતથી ખીલ્યું, બિન વિવાદ ખીલ્યું. આજે પહેલી જે બેઠક છે તે બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. બીજી તરફ આપ જુઓ તો પહેલીવાર આવું થયું છે કે ઉમેદવારો જે બીએસપીના ઉમેદવાર હતા તેમણે ફોર્મ પાછું ખેંચી લીધું, અપેક્ષના ઉમેદવાર હતા એમણે ફોર્મ પાછું ખેંચી લીધું, અને તમામની પાછળ મુખ્ય સૂત્રધાર બન્યા નિલેશ કુંભાણી. જો નિલેશ કુંભાણીનું ફોર્મ રદ ન થયું હોત તો આ વસ્તુ ન થઈ હોત, પરંતુ આ બધું જ પાર્ટ ઓફ સ્ટ્રેટેજી છે. જે રીતે એક બાદ એક એટલે કહી શકાય કે ભાજપની અંદર તમામ જે વાતો હોય છે, તમામ મુદ્દા હોય છે તેને મૂકવામાં આવતા હોય છે. આખરે વાત ફોર્મ વિડ્રોલ કરાવવાની હોય તો પણ પોતાના ઉમેદવારનું ફોર્મ કોઈ પણ વિના વિઘ્ને સ્વીકારી જાય એ પ્રકારની વાત હોય તો પણ, 5 લાખની લીડની વાત હોય તો પણ, ગુજરાતમાંથી પહેલી જે બેઠક છે એટલે કે પહેલું કમળ છે તે ફરી એકવાર ભાજપનું ખીલી ચૂક્યું છે. પહેલા કમળની તમે વાત કરી, સુરત જ કેમ? એને જો સમજવું હોય તો માત્ર સુરતની બેઠક કેમ એ જો સમજીએ તો? વિધિ, દર વખતે જો ગુજરાતમાં વાત કરવામાં આવે તો ભાજપના પ્રદેશ પ્રમુખ છે, આપ જાણો છો કે સુરતથી આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતનું CR પાટીલ આવ્યા ત્યારથી એક મહત્વ છે. સુરતની વાત કરવામાં આવે તો સ્વાભાવિક રીતે સીધી રીતે તમામ પ્રકારની દેખરેખ છે તે સુરત પર થઈ શકે અને કદાચ આ પ્રકારની વસ્તુ ખૂબ સરળતાથી ત્યાં થઈ શકે. વિધિ, જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે આ ઓપરેશનની અંદર અનેક ફેક્ટર પણ છે. આ ઓપરેશનની અંદર ક્યાંક બનાવવામાં આવ્યા છે, ક્યાંક સમજાવવામાં આવ્યા છે. સૂત્રોની માનીએ તો નાણાકીય વ્યવહારો પણ થયેલા છે. પરંતુ આ તમામની વચ્ચે જે વાત ભાજપના ખુદ કેન્દ્રીય નેતૃત્વ અથવા તો વડાપ્રધાન કરે છે, સુરતમાં ભાજપની જીત તો થઈ ગયું માની શકાય, પરંતુ સુરતના ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે તેમને હવે વોટ આપવાનો જે અધિકાર છે તે નથી રહ્યો. મને એ જ સવાલ હતો કે આ તો મતદાતાઓની હાર છે, એમણે આખરે પોતાનું મત આપીને એને નેતા ચૂંટવા હોય. હવે અત્યાર સુધી જેને લઈને પ્રચાર થતા આવ્યા છે કે મતદાન માટે આગળ આવું આમ તેમ, પણ સુરતના નાગરિકોને હવે એનો અધિકાર નહીં મળે. સુરતના નાગરિકોને હવે કોઈ જ અધિકાર નહીં મળે, કેમ કે જે રાજકારણ છે પેલું જે કહેવાય છે કે ખેલા હો ગયા. હવે જે રાજકારણના સુરતમાં જે રંગ જોવાના હતા એ જોવા મળી ગયા છે. હવે લગભગ ચૂંટણી સુધી સુરતમાં બેરંગ હવે કલર હશે. લગભગ સુરતને આપણે માની શકીએ કે 7 મે સુધી સુરતને હવે જે ચૂંટણીની રણનીતિ છે અથવા ચૂંટણીની રેસમાંથી બહાર છે, પરંતુ ભાજપ માટે વિન વિન સિચ્યુએશન એટલે છે કે જીત સાથે સુરત હવે સાઈડમાં મુકાયેલું છે. કે જે વારંવાર સત્તા પક્ષની સામે આક્ષેપો થતા હોય કે આ સામ દામ દંડ ભેદની રણનીતિ ઉપર સત્તા પક્ષ આગળ વધે છે. સુરતને જો સ્પેસિફિકલી સમજવાનો પ્રયત્ન કરીએ તો 5.5 લાખની લીડ ગત વખતે પણ હતી. તો સુરત માટે એવી કોઈ જરૂર ના હોય સત્તા પક્ષને કે જ્યાં કદાચ કચાશ સર્જાય. વિધિ, આ ખૂબ મહત્વની વાત છે કે સુરતની લીડ 5.5 લાખ જ્યારે ગત વખતે હતી ત્યારે 5 લાખ લીડ લાવવાનો સંકલ્પ હતો એ નહોતો કરવામાં આવ્યો. સુરતમાં જ્યારે લીડ હતી ત્યારે દર્શનાબેન જરદોશ લડતા હતા. સુરતમાં જ્યારે લીડ હતી ત્યારે હેટ્રિક વાળું પ્રેશર નહોતું. આ
વખતે મુકેશ દલાલ એ એકદમ નવો ચહેરો, પાર્ટીના ચોક્કસ કાર્યકર્તા હશે પરંતુ લોકસભાની ચૂંટણી માટે નવો ચહેરો છે. અને જ્યારે લીડની વાત હતી, સરપ્રાઇઝ ફેક્ટરની વાત હતી, ખુદ ભાજપ પ્રદેશ પ્રમુખ જે આ સુરતથી આવતા હોય છે, નવસારીમાં તેમની પણ ચૂંટણી છે, તો આ તમામ જે સમીકરણો છે તે કામ લાગ્યા છે. પરંતુ ચોક્કસ કહી શકાય કે ગુજરાતની એક કમનસીબી ચોક્કસ કહેવાય કે વિપક્ષ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં પાંગળું છે અને તેની જે અસર છે તે ગુજરાતમાં જોવાય છે. આપ જુઓ કે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય છે તો કોંગ્રેસની ટીમ છેલ્લે કાગા રોડ કરે છે. તેમને પણ એ વસ્તુનો ખ્યાલ હોય જ, કેમ કે જ્યારે તમામ લોકો રાજનીતિની અંદર છે તો કોઈ પણ છેલ્લી ઘડીએ કોઈ પણ મુદ્દા થઈ શકતા હોય અને વિધિ આપણને જ્યાં સુધી ખબર પડતી હોય છે એ ખૂબ છેલ્લી ઘડી હોય છે. એની પહેલાં રાજનેતાઓને ચાલતા ઓપરેશનની ગંધ આવી જ ગઈ હોય છે. એટલે વાત એવી કરવામાં આવે છે કે શામ દામ દંડ ભેદ અથવા તો કોઈ પણ પ્રકારનો ભયની વાત નથી. આ તમામ જે વાતો છે તેની અંદર બંનેના હિતની વાત છે. નિલેશ કુંભાણીની વાત કરવામાં આવે તો ત્યાં પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે ખૂબ મોટા આર્થિક વ્યવહારો છે તે પણ કરવામાં આવ્યા છે અને તેની સાથે છેલ્લું જે ફોર્મ રદ થયું છે ત્યાં સુધી આર્થિક વ્યવહારો કરવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. ખૂબ મહત્વપૂર્ણ જાણકારી તમે આપી રહ્યા છો કિંજલ, પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા આપણી સાથે જોડાયા છે. હિતેન્દ્રભાઈ, એમની પાસેથી જ કેટલીક વિગતો મેળવી લે, કારણ કે સીધા સવાલ અત્યારે હિતેન્દ્રભાઈ આપને કરવામાં આવી રહ્યા છે અને એ છે એ વિપક્ષ હોય કે અન્ય તમામ નેતાઓ. પ્રશ્ન એ થઈ રહ્યો છે કે શું ભારતીય જનતા પાર્ટીએ સુરતની બેઠકને બિનહરીફ કરવા માટે હિતેન્દ્રભાઈ સામ દામ દંડ ભેદની નીતિ વાપરી છે? જો કોંગ્રેસની એ નિષ્ફળતા છે, કોંગ્રેસ પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ જે પાર્ટ ટાઈમ પોલિટિક્સ કરે છે, તૃષ્ટિકરણની રાજનીતિ, પરિવારવાદની રાજનીતિથી સમગ્ર દેશમાંથી એને જાકારો મળ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસ નામશેષ થવા જઈ રહી છે અને જનતા જનાર્દનમાંથી એનું અસ્તિત્વ લગભગ નાબૂદ થવાની સ્થિતિમાં છે. એવા સમયે આ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી 26 બેઠકો ભારતીય જનતા પાર્ટી 5 લાખ કરતાં વધારે મતોથી જીતે એવી સ્થિતિ છે. અને તમામ પ્રકારના રિપોર્ટ એવા આવી રહ્યા છે કે અબકી બાર 400 પાર, ફિર એક બાર મોદી સરકાર. એવા સંજોગોમાં ગુજરાતમાંથી અમને એવો વસવસો છે કે સુરતની બેઠક પરંપરાગત ભારતીય જનતા પાર્ટીની રહી છે, ભારે બહુમતીથી ભારતીય જનતા પાર્ટી જીતતી આવી છે. પણ આ વખતે અમે જે બેઠકોમાં કોંગ્રેસ પાર્ટીની ડિપોઝિટ ડૂલ કરવાના હતા એમાંની આ સુરત બેઠકમાં અમને તક નહીં મળે એનો વસવસો છે. તેમ છતાં સુરતે સારી શરૂઆત કરી છે. ગુજરાતમાંથી આ ઘણા વર્ષો પછી પહેલીવાર આ બેઠક બિનહરીફ થઈ છે. એ માટે સુરતના નેતૃત્વને, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને અને ગણવી કે લોકશાહીની દ્રષ્ટિએ, મતદાતાઓની દ્રષ્ટિએ જોવું. તમારી પાસે આવું છું, પણ એ પહેલા વિપક્ષ આ મામલે શું કહી રહ્યું છે એ પણ સાંભળી. મનીષ દોશીને સાંભળો તેઓ શું કહી રહ્યા છે. જો એક તરફ કોંગ્રેસ પાર્ટી છે કે જે વારંવાર આક્ષેપ કરી રહી છે કે આ લોકશાહીને સીધી રીતે નુકસાન થઈ રહ્યું છે, ભાજપ અલગ અલગ પ્રકારના હથકંડા અપનાવે છે, ભાજપના ઇશારે તંત્ર કામ કરી રહ્યું છે, આ તમામ આક્ષેપોની વચ્ચે સુરતની જે બેઠક છે તે બિનહરીફ થઈ છે તે વાતને સ્વીકારવી રહી. ભાજપના નેતા મુકેશ દલાલ કે જે ત્યાંથી ઉમેદવાર તરીકે ઘોષિત થયા તેઓ હવે બિનહરીફ છે. પરંતુ આ તમામની વચ્ચે ભાજપના નેતાઓના નિવેદનો પણ સામે આવી રહ્યા છે. તેઓ કોંગ્રેસ પાર્ટી, તેના અસ્તિત્વ અને અન્ય તમામ બાબતો તરફ ઇશારો કરી રહ્યા છે. જો કે આ તમામની વચ્ચે આખરે વાસ્તવિક પરિસ્થિતિ શું છે તે જનતાએ જાણવી ખૂબ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ વારંવાર એ કહી રહ્યું છે કે કોંગ્રેસના ટેકેદારો અંગે અપાયેલી અરજીને ધ્યાને નથી લેવાય. એટલું જ નહીં, તંત્ર ભાજપની તરફેણમાં ગોઠવણ કરવાનું કામ કરે છે. આ પ્રકારના આક્ષેપ પણ કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ આજે દિવસ દરમિયાન લગાવ્યા છે અને જનતાના મિજાજથી ભાજપ ડરી ગઈ છે ત્યાં સુધી કોંગ્રેસ અત્યારે સીધા આક્ષેપ કરી રહ્યું છે. અમારી સ્થાનિક કાનૂની પરામર્શ ચાલી રહ્યો છે. અમે સમગ્ર બાબતે અમારા ગઈકાલે પ્રદેશ અધ્યક્ષ સન્માનીય શક્તિસિંહજી ગોહિલે પણ આપની સાથે વાતચીતમાં સ્પષ્ટ કીધું છે કે અમે નામદાર વડી અદાલતમાં એટલે કે ગુજરાત હાઈકોર્ટમાં અને ત્યારબાદ જો અમને યોગ્ય ન્યાય નહીં મળે તો અમે સર્વોચ્ચ અદાલત સુધી આ બાબતે લડવાના છીએ. સવાલ એ છે, એક લડાઈ અમારી કાનૂની રહેશે, બીજી લડાઈ છે લોકતંત્ર બચાવવા માટેની, અને એ બંને રીતે અમે લડાઈ લડશું. અને મને પૂર્ણ વિશ્વાસ છે કે ક્યાંક ને ક્યાંક ભલે થોડીક વિલંબ થશે પણ ન્યાય જરૂર મળશે અને સત્ય સામે આવશે.
તો કોંગ્રેસના નેતા મનીષ દોશી કહી રહ્યા છે કે અમને વિશ્વાસ છે કે સત્ય સામે આવશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પાર્ટી તરફથી સીધા ભાજપની સામે અત્યારે આક્ષેપો થઈ રહ્યા છે. ભાજપના નેતા હિતેન્દ્રભાઈ આપણી સાથે જોડાયેલા છે. કોંગ્રેસ તરફથી હેમાંગભાઈ વસાવડા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. હેમાંગભાઈ, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા, કારણ કે આ વારંવાર અત્યારે જે આખો મામલો સામે આવી રહ્યો છે, અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. થોડી વાર પહેલા જીતેન્દ્રભાઈ કહ્યું કે આ તો એક સારી શરૂઆત છે. ચોક્કસ સુરતમાં કોંગ્રેસની હત્યા થઈ છે, પીઠ પાછળથી છરી વાગી છે. જ્યારે પણ ચૂંટણી હોય, પોલિટિક્સ હોય, ત્યારે દરેક સામેના પક્ષવાળા એમના દાવપેચ અજમાવવાના જ હોય એ આપણે સમજતા જઈએ. અને એ દાવપેચમાં કેમ ફસાવવું નહીં અથવા કેમ એની અસર ના થવા દેવાની એ ડિઝાઇન આપણે કરવાની હોય. વિકેટ કીપર તો સ્ટમ્પિંગ કરવા ઊભા જ છે. એટલે હું આજે એવું નહીં કહું કે લોકશાહીની હત્યા કરી નાખી, આવું કર્યું તેવું કર્યું. બનાવ બહુ દુઃખદ છે, ખરાબ છે. કોંગ્રેસ ઇઝ સ્કિલ્ડ ઇન સુરત. કોંગ્રેસની પીઠ પાછળ છરી વાગીને સુરતમાં હત્યા થઈ છે. ભલે હાઈકમાન્ડ બધું કરે છે, હાઈકોર્ટમાં જશે, સુપ્રીમ કોર્ટમાં જશે, હું કોઈ મોટો ન્યાયવિદ નથી, પણ મારી જે સમજણ છે એ પ્રમાણે હાઈકોર્ટમાંથી કોંગ્રેસને કોઈ રાહત મળવાની હું શક્યતા જોતો નથી. એના કારણો ગુજરાતની પ્રજા બહુ સુપેરે જાણે છે. રાહુલ ગાંધીના કેસમાં પણ આપણે જોઈ ચૂક્યા છીએ કે હાઈકોર્ટમાં કઈ રીતે એમનો કેસ ચાલ્યો હતો. બનાવ બહુ દુઃખદ છે, લોકશાહી માટે ઘાતક છે. પણ જે બન્યું છે એમાં કોણ જવાબદાર એ બહુ મોટો વિષય છે. અને હું ચોક્કસ કહીશ કે અમારો જ ઉમેદવાર જવાબદાર. હમણાં જ બીએસપીના નેતાનું નિવેદન વાંચતો હતો કે બહુ ધાકધમકી થઈ એટલે ફોર્મ ખેંચી લીધું. તો એ ઉમેદવાર કોણે પસંદ કર્યો હતો કે જે ધાકધમકી કે લાલચમાં આવી જાય? એટલે આ ગંભીર બાબત ઉપર મારી આટલી જ પ્રતિક્રિયા એવા પણ થઈ રહ્યા છે કે કુંભાણી સાથે પણ આર્થિક વ્યવહાર થયા. તો આ બાબતને આપ કેવી રીતે જુઓ છો અને શું કહેશો એ બાબત પર? જો આખો જે બનાવ બન્યો છે, આખો એનું તમે વિશ્લેષણ કરો તો ચોક્કસ કહી શકાય કે આ પ્રી પ્લાન્ડ હતું, બહુ વ્યવસ્થિત, પૂર્વયોજિત કાવતરું હતું એવું હવે ચોક્કસ સમજાય છે. ઇન્સિડન્સ હું એક પણ રિપીટ નથી કરતો, કોઈ પણ વાત દોહરાવતો નથી. પ્રજા જાણે જ છે. આપનું માધ્યમ કાલથી જ બતાવે છે, પરમ દિવસથી જ બતાવે છે શું શું થયું, કેમ ટેકેદારો ફોર્મ ભરતી વખતે હાજર ના રહ્યા, પછી અચાનક આવીને કલેક્ટરને રૂબરૂ એફિડેવિટ આપી ગયા, એ પછી પાછા હાજર ના થયા. બધું બધાને ખબર છે. ત્યારે કંઈક કારણ તો હશે કે જેને કારણે આવું પૂર્વાયોજિત કાવતરું ઉમેદવાર દ્વારા અથવા ઉમેદવાર ઉપર થયું. અને એ કાવતરાના કારણો હજી આવતા દિવસો જતા વધારે ખુલ્લા પડશે. કાવતરું કરનાર કોણ એ પણ પ્રજા જાણે જ છે, એને ઈશારો મળી જ ગયો છે. પણ ભોગ તમે બન્યા એ પણ એક હકીકત છે કે એને આ વાતને બચાવી ન શક્યા અને નાલેસી થઈ. ઓકે, હેમાંગભાઈ આવું છું આપની પાસે. હિતેન્દ્રભાઈ પણ આપણી સાથે ભાજપના નેતા જોડાયેલા છે, એમને જ સવાલ પૂછે. હિતેન્દ્રભાઈ, વારંવાર આક્ષેપ થઈ રહ્યા છે, અલગ અલગ કોંગ્રેસ પાર્ટીના અને વિપક્ષના નેતાઓ કહી રહ્યા છે કે આ એક કાવતરું હોવાનું હવે ગંધ અમને આવી રહી છે. આ પૂર્વ આયોજિત ષડયંત્ર હતું એ દેખાઈ રહ્યું છે. અને ષડયંત્ર કોના ઇશારે થવું એ કહેવાની જરૂર નથી, ત્યાં સુધી કહી રહ્યા છે. જુઓ બેન, સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી ગત વખતે 14 અને 19માં મળી હતી એના કરતાં વધારે બેઠકોથી ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે. આપ તો પ્રતિષ્ઠિત મીડિયા છો અને TV9ની સમગ્ર રાષ્ટ્રમાં એટલે ફેલાવો છે કે પશ્ચિમ બંગાળ કે ઓરિસ્સામાં પણ, તામિલનાડુમાં, તેલંગાણામાં ભારતીય જનતા પાર્ટી ભારે ગેઇન કરી રહી છે.
અને ગુજરાત તો ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને 26માંથી 26 બેઠકો ભારતીય જનતા પાર્ટી 5 લાખ કરતાં વધારે બેઠકો લીડથી જીતી રહી છે. 3-4 બેઠકો 10 લાખથી આજુબાજુથી જીતી એવી સ્થિતિ છે. અને સુરતનો સવાલ છે ત્યાં સુધી છેલ્લા કેટલાય વર્ષોથી સુરત ભારતીય જનતા પાર્ટીના ખેમાની બેઠક છે, સતત એ જીતતી આવી છે. અમારું નેતૃત્વ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાવાનો છે. એવા સંજોગોમાં આવો શોર્ટકટ એ ભારતીય જનતા પાર્ટીની તાસીર નથી, કારણ કે પાર્ટી 24/7 એ સતત જનતાની સેવામાં કનેક્ટ રહી છે. અને એટલે જનતાનો ભરોસો અમારી ઉપર છે. નરેન્દ્રભાઈની ટીમ જેનું વૈશ્વિક નેતૃત્વ છે, સમગ્ર વિશ્વે સ્વીકારેલું નેતૃત્વ છે, એના ઉપર ભરોસો છે. ગુજરાતની જનતાને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલના વિકાસના કામો પક્ષે આટલી મજબૂત તમારો ગઢ ગણાતી બેઠકમાં આ સામદામ દંડભેદની રણનીતિ અપનાવી પડી, આવા આક્ષેપો તો પછી થાય જ કેમ? જો આટલો મજબૂત વિશ્વાસ તમને તમારી પાર્ટીના નેતૃત્વ અને જનતા પર હોય તો? બેન, કોંગ્રેસની જે નિષ્ફળતા છે એ ભાજપમાંથી થોપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મારો આક્ષેપ છે કે જે પાર્ટીના નેતા સમયસર ઉમેદવારો ડિક્લેર ના કરી શકે, સારા ચૂનેલા ઉમેદવારો ના આપી શકે અને સાથે સાથે એ મેન્ડેટ આપવામાં કે ફોર્મ ભરાવવામાં એની લીગલ ટીમ નિષ્ફળ જાય તો માન્ય શક્તિસિંહજીએ એક પણ ક્ષણનો આક્ષેપબાજીમાં પડ્યા સિવાય રાજીનામું આપી દેવું જોઈએ. આટલા નિષ્ફળ પ્રમુખ કે જે લોકો ન ઉમેદવાર આપી શકે, ન ફોર્મ ભરાવી શકે, કે પોતાના ઉમેદવારના ટેકેદારો જે પોતાના સગા હોય, પોતાના ભાગીદાર હોય, પરિવારના લોકો હોય અને એ લોકો આવા પ્રકારની પ્રવૃત્તિ કરે તો એ નિષ્ફળતા ઉમેદવારની છે, કોંગ્રેસ પાર્ટીની છે. અને ઉમેદવારની એટલા માટે કે ખોટી સહીઓ કરી અને રજૂ કરે છે અને પછી એ દંડ એ ભાજપમાંથી આક્ષેપ કરે છે. મને લાગે છે કે કોંગ્રેસ હતામાં ગરતાવ છે, ગુજરાતમાંથી નામશેષ થવા જઈ રહી છે અને એટલે માત્ર ટીવી મીડિયામાં આવીને જવાબો આપે છે. આ એ કોંગ્રેસ છે જેને રામ મંદિરના સુનાવણી રોકવા માટે ડઝન જેટલા શીર્ષસ્થ વકીલોની ફોજ ઉતારી હતી, જેને નર્મદા યોજનાના ડેમના દરવાજા બંધ કરવા માટેની જે મંજૂરી રોકવા માટે 2 ડઝન જેટલા એના વકીલો રોક્યા હતા. અત્યારના મુદ્દા પર આપણે વાતચીત કરીએ. ઠીક છે, તમે જે આક્ષેપો સર્જ્યા છે એનો જવાબ હું હેમાંગભાઈ પાસેથી લઈ લઉં છું. હેમાંગભાઈ, જવાબ આપો કે આખરે જે પરિસ્થિતિ અત્યારે સુરતમાં સર્જાય છે સૌથી પહેલા તો એના માટે જવાબદાર કોણ? અને જે કોંગ્રેસનું ફોર્મ રદ થયું તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે. શું આખરે થયું અથવા તો કોને જવાબદાર માનો છો કે જેના કારણે અત્યારે સુરતની બેઠક બિનહરીફ થઈ? જવાબદાર ઉમેદવાર પોતે. જે કાંઈ બનાવ બન્યો, જે ષડયંત્ર થયું એમાં ભાઈ હિતેન્દ્રભાઈએ જે વાત કરી, દરેક જગ્યાએ જ્યારે ફોર્મ ભરાય છે ત્યારે કોંગ્રેસના આગેવાનો નેતાઓ એમાં સહી કરતા હોય છે, વેટરન લીડર્સ હોય છે એ સહી કરતા હોય છે ટેકેદાર તરીકે. ફેમિલી મેમ્બર, બનેવી, ભાણેજ એવું ક્યારેય થતું હોતું નથી. એટલે આજે આખું ચક્ર ગોઠવાણું છે. એમાં ક્યાંક ને ક્યાંક શંકાની સોય ઉમેદવાર તરફ ચોક્કસ જાય છે. ડમીએ એક જ ફોર્મ શું કામ ભર્યું? ડમી 4 ફોર્મ ભરી શકે, 4 સેટ, એક જ સેટ કેમ રજૂ થયો? આ બધા ઘણા બધા પ્રશ્નો છે. પણ હિતેન્દ્રભાઈએ જે બધી વાતો કરી પાયા વગરની છે, એમને બોલવું પડે. બાકી મને ચોક્કસપણે હિતેન્દ્રભાઈ એવું બતાવે કે રામ મંદિરના કેસમાં કોંગ્રેસ પાર્ટી હતી, બતાવે. તમારા જે આપણો IPL વાળા કોણ ભૂલી ગયો, ભાગી ગયા છે, એ લલિત મોદી, એના વકીલ સુષ્મા સ્વરાજ હતા. વકીલ તો વકીલાત કરે, પણ તમે એને પછી એને પાર્ટી ગણાવી દો. તો હું એમ કહું છું કે કરોડો રૂપિયા લઈને જે ભાગી ગયા લલિતભાઈ મોદી, એ સુષ્મા સ્વરાજ એમાં ભાગીદાર છે. આવું હું કહેવા પ્રેરાવું છું. અને એમણે શક્તિસિંહજી ઉપર આક્ષેપો કર્યા. શક્તિસિંહજી ઉપર કોઈ પણ સંજોગોના આક્ષેપો કરવા મને લાગે છે કે સુરતના પ્રકરણમાં એ એક હલકા કોંગ્રેસને નીચી બતાવવાનો એક પ્રયત્ન છે. શક્તિસિંહ નીચા બતાવવાનો પ્રયત્ન છે. કોઈના પેટમાં કોઈ ઘૂસી શકતું નથી. જ્યારે આ દગો થયો છે ત્યારે હું માત્ર ઉમેદવારને જવાબદાર ગણું છું, બીજા કોઈને જવાબદાર ગણતો નથી. હા, લીગલ ટીમ પૂરતો જે વાત એમણે કરી
કે સુરતની જે લીગલ ટીમ છે એણે ફોર્મ બરાબર ભરાવવું જોઈએ, એ વાત સાથે હું સંમત થાઉં છું. બિલકુલ આભાર હિતેન્દ્રભાઈ અને હેમાંગભાઈ, મહત્વપૂર્ણ જાણકારી આપવા રહ્યા છો. હેમાંગભાઈ ખૂબ ઈમાનદારીથી અત્યારે કહી રહ્યા છે કે આ કોઈ જે ઘટનાક્રમ સર્જાયો તેમાં સૌથી પહેલી જવાબદારી એ ઉમેદવારની બને છે કે જેમણે આખરે આ પીછેડ કરવી પડી અથવા તો ફોર્મ રદ થયું.